નમસ્તે, જય મામાદેવ. તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું કુટ રેખા આપનું હાર્દિક સ્વાગત કરું છું. બાળકો, આગળના લેક્ચરમાં આપણે વ્યાકરણ વિભાગની અંદર ભાવવાચક સંજ્ઞા છે તેમનો અભ્યાસ કરી રહ્યા હતા કે ભાવવાચક સંજ્ઞા છે એ આમ તો સંજ્ઞા છે એના 5 છે પ્રકાર છે, મુખ્ય 5 પ્રકાર છે. પરંતુ અહીંયા આપણે છે ભાવવાચક સંજ્ઞાની વાત કરી રહ્યા હતા. 5 મુખ્ય પ્રકાર છે એ કયા હતા એનો આગળના લેક્ચરમાં આપણે અભ્યાસ કરેલ હતો કે વ્યક્તિવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા. આ 5 છે એ સંજ્ઞાના મુખ્ય પ્રકાર છે. આ 5 સંજ્ઞા આવડે એટલે સ્વાભાવિક છે આપણને ભાવવાચક સંજ્ઞા છે એ આસાનીથી છે એ આવડે છે. આપણે આગળના ધોરણમાં પણ આ સંજ્ઞાઓ છે એ ભણી ચૂક્યા છીએ. તો આ 5 પ્રકાર છે એનો આપણે અભ્યાસ કરેલ હતો. આજે આપણે છે એ ભાવવાચક સંજ્ઞા છે એ અને જાતિવાચક સંજ્ઞા છે એની વચ્ચે કંઈક તફાવત છે, કંઈક અંતર છે તેની વાત કરવા જઈ રહ્યા છીએ. અને ભાવવાચક સંજ્ઞા છે એનું નિર્માણ છે એ શેમાંથી થયેલું છે તે જોઈએ. जातिवाचक संज्ञा और भाववाचक संज्ञा में अंतर. जातिवाचक संज्ञा और भाववाचक संज्ञा में अंतर है. क्या अंतर है? जातिवाचक संज्ञा व्यक्ति, प्राणी, वस्तु, स्थान की सूचित करती है. जातिवाचक संज्ञा जो है उसमें व्यक्ति, प्राणी, वस्तु, स्थान की सूचित करती है. जातिवाचक संज्ञा यह सब की सूची करती है. जैसे आदमी, कुत्ता, वृक्ष, बगीचा. जातिवाचक संज्ञाओं को हम देख और छू सकते हैं. देख और छू सकते हैं. उसके विपरीत भाववाचक संज्ञा मन के भावों की, जीवन की दशाओं, अवस्था तथा अदृश्य वस्तुओं को सूचित करती है. भाववाचक संज्ञा जो है वह जातिवाचक संज्ञा के विपरीत क्या करती है तो कि मन के भाव, जीवन की दशा, अवस्था और अदृश्य वस्तुओं को सूचित करती है. जैसे कि हर्ष, उल्लास, उदासी, यह सब क्या है? वह भाव है. गरीबी, अमीरी, बीमारी, यह सब क्या है? दशा है. बचपन, जवानी, बुढ़ापा, यह अवस्था है. हवा, आत्मा, ईश्वर आदि सब क्या है? अदृश्य वस्तुएं. ये दोनों जो है वह विपरीत है. ફરીથી જોઈએ બાળકો, જાતિવાચક સંજ્ઞા છે તેની અંદર શું કીધેલું છે તો કે જાતિવાચક સંજ્ઞા છે એની અંદર વ્યક્તિ, પ્રાણી, વસ્તુ, સ્થાન આ બધું છે એ દર્શાવવામાં આવે છે. જેને આપણે શું કરી શકીએ છીએ? જોઈ શકીએ છીએ, એને ટચ કરી શકીએ છીએ, અડી શકીએ છીએ, ને અડકી શકીએ છીએ, એટલે કે છू सकते हैं. એનાથી વિરુદ્ધમાં ભાવવાચક સંજ્ઞા છે એમાં આપણે છે એને જોઈ પણ શકતા નથી અને એને ટચ પણ કરી શકતા નથી. તો અહીંયા કીધેલું છે મન के भावों के, जीवन की दशाओं और अवस्था. શું કીધેલું છે? મનના ભાવ, કોઈકના મનની અંદર શું ચાલી રહ્યું છે એ આપણને ખ્યાલ આવતો નથી. પછી એના જીવનની દશા અને અવસ્થા અને છેલ્લે કીધેલું છે અદ્રશ્ય વસ્તુઓ છે એનો સમાવેશ અહીંયા થાય છે. જેવી રીતના હર્ષ, ઉલ્લાસ, ઉદાસી આ બધું શું છે તો કે ભાવ છે. ગરીબી, અમીરી, બીમારી આ બધું શું છે તો કે જીવનની દશા છે. બધા દિવસો સરખા હોય નહીં તો આ બધી શું છે તો કે દશા છે. પછી અવસ્થાની વાત આવે છે બચપન, જવાની અને બુઢાપા, યાની બાળપણ, युवावस्था અને વૃદ્ધાવસ્થા. અને છેલ્લે કીધું છે અદ્રશ્ય વસ્તુ કે જે છે હવા, આત્મા, ઈશ્વર,
વગેરે કે જેને આપણે જોઈ શકતા નથી, એ અદ્રશ્ય વસ્તુઓ છે. તો આ છે જાતિવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા. એ બંનેની વચ્ચે છે એ કંઈક તફાવત છે, કંઈક ફેર છે, બે વિરુદ્ધમાં છે. હવે જોઈએ આપણે કે ભાવવાચક સંજ્ઞા છે એનું નિર્માણ શેમાંથી થયેલું છે. भाववाचक संज्ञा का निर्माण क्या कहा है बच्चों? भाववाचक संज्ञा का निर्माण जातिवाचक संज्ञा से बनी भाववाचक संज्ञाएं. भाववाचक संज्ञा जो है वह किसमें से निर्माण होती है? जातिवाचक संज्ञा से निर्माण होती है. जैसे कि वह अब बच्चा नहीं है. बच्चा जो शब्द है इसको ध्यान में रखते हैं. दूसरे वाक्य में कहा है उसका बचपन बीत चुका है. पहले वाक्य में कहा है अब वह बच्चा नहीं है. दूसरे में कहा है उसका बचपन बीत चुका है. बचपन. હવે શું કીધેલું છે તો કે જાતિવાચક સંજ્ઞા છે અને ભાવવાચક સંજ્ઞા છે. જાતિવાચક સંજ્ઞામાંથી જ ભાવવાચક સંજ્ઞા છે નિર્માણ થયેલું છે. બે અહીંયા આપણે ઉદાહરણ તરીકે બે વાક્ય છે એ લીધેલા છે. શું કીધેલું છે એની અંદર તો કે આ બચ્ચા શબ્દ છે એ આપણે જોવાનો છે. હવે તે છે એ બાળક રહ્યો નથી અને તેનું છે એ બાળપણ છે એ વીતી ચૂક્યું છે, જતું રહ્યું છે. આ બે શબ્દ છે ધ્યાનમાં રાખવાનું છે. अविभाग के पहले वाक्य में बच्चा जातिवाचक संज्ञा है. जातिवाचक संज्ञा है. उसमें पन प्रत्यय लगने से दूसरे वाक्य में बचपन क्या है? बचपन शब्द बना है. यह भाववाचक संज्ञा है. क्या है? भाववाचक संज्ञा है. क्या कहा है? अविभाग के पहले वाक्य में बच्चा जातिवाचक संज्ञा है. बच्चा जो है वह क्या है? जातिवाचक संज्ञा है. उसमें पन प्रत्यय लगने से दूसरे वाक्य में बचपन हो जाता है. वह क्या है? भाववाचक संज्ञा है. कुछ उदाहरण लिए हैं जातिवाचक संज्ञा और भाववाचक संज्ञा. बादशाह, उसमें तो प्रत्यय लगने से बादशाहत. इंसान, इंसानियत तो प्रत्यय लगने से. पिता, पितृत्व त्व शब्द लगने से. मनुष्य जातिवाचक संज्ञा है, उसमें ता प्रत्यय लगने से मनुष्यता. यह जो है वह भाववाचक संज्ञा जो है वह जातिवाचक संज्ञा में से ही निर्माण हुई है. ફરીથી જોઈએ બાળકો તો કે અહીંયા કીધેલું છે, આટલું આપણે સમજી લીધું છે કે અવિભાગ છે એની અંદર શું કીધેલું છે તો કે બચ્ચા જે શબ્દ છે ને એ શું છે? જાતિવાચક સંજ્ઞા છે. હવે એની અંદર પન પ્રત્યય લાગે છે એટલે શું બની જાય છે તો કે બચપન. આ બચપન છે એ કેવો છે તો કે ભાવવાચક સંજ્ઞા છે. પેલું હતું એ જાતિવાચક સંજ્ઞા હતું, એની અંદર પન પ્રત્યય લાગી જાય છે એટલે બચપન શબ્દ છે એ બની જાય છે. એટલા માટે તે કીધેલું છે કે ભાવવાચક સંજ્ઞા છે જાતિવાચક સંજ્ઞામાંથી જ પોતે છે નિર્માણ થયેલી છે. થોડાક ઉદાહરણ લીધેલા છે જાતિવાચક સંજ્ઞા અને ભાવવાચક સંજ્ઞા છે. તે બાદશાહ તો પ્રત્યય લાગે છે એટલે બાદશાહત. इंसान तो प्रत्यय लागता ज इंसानियत. पिता तो प्रत्यय लागे छे એટલે પિતૃત્વ. મનુષ્ય તા પ્રત્યય લાગે છે એટલે મનુષ્યતા. તો છે ને મળતા મળતા પરંતુ શું કીધેલું છે? પ્રત્યય છે એ લાગે છે એટલા માટે છે એ જાતિવાચકમાંથી ભાવવાચક છે એમાં નિર્માણ છે એ થયેલું છે. આગળ આપણે જોઈએ બાળકો કે હજી પણ છે અહીંયા જો એક નંબર આપેલો છે જાતિવાચક સંજ્ઞા में से बनी भाववाचक संज्ञा. હજી પણ બે છે. વિશેષણમાંથી પણ છે એ ભાવવાચક સંજ્ઞા છે એ બનેલી છે અને ક્રિયામાંથી પણ છે ભાવવાચક સંજ્ઞા બનેલી છે. જોઈએ આપણે આગળ તો બાળકો આપણે જોયું કે
જાતિવાચક સંજ્ઞા છે તેમાંથી ભાવવાચક સંજ્ઞાનું છે તે નિર્માણ થયેલું છે. બીજું જોઈએ હવે વિશેષણ से बनी भाववाचक संज्ञाएं. विशेषण से बनी भाववाचक संज्ञाएं. हिमालय सबसे ऊंचा पर्वत है. पहले वाक्य में क्या कहा है? हिमालय सबसे ऊंचा पर्वत है. दूसरे वाक्य हिमालय अपनी ऊंचाई के लिए प्रसिद्ध है. दूसरे वाक्य में क्या कहा है? हिमालय अपनी ऊंचाई के लिए प्रसिद्ध है. अ विभाग के पहले वाक्य में ऊंचा शब्द हिमालय पर्वत की विशेषता बताता है. क्या बताता है? विशेषता जो है वह बताता है. इसीलिए यह विशेषण है. क्या है? यह विशेषण है. दूसरे वाक्य में ऊंचा शब्द में आई प्रत्यय लगने से क्या बनता है? ऊंचाई. आई प्रत्यय लगाकर ऊंचाई शब्द जो है वह बनता है. ऊंचाई शब्द क्या है? भाववाचक संज्ञा है. क्या है? भाववाचक संज्ञा है. अ विभाग के पहले वाक्य में ऊंचा शब्द जो है वह हिमालय पर्वत की विशेषता बताता है. क्या बताता है? विशेषता. इसीलिए यह वाक्य जो है वह विशेषण है. दूसरे वाक्य में ऊंचा जो शब्द है उसमें आई प्रत्यय लगने से क्या बनता है? ऊंचाई. क्या बनता है? ऊंचाई शब्द जो है वह बनता है और ऊंचाई शब्द जो है वह भाववाचक संज्ञा है. विशेषण और भाववाचक संज्ञा. असल, असलियत तो છે પ્રત્યય लगता असलियत. अकेला, अकेलापन. खुश, खुशी. तो यह जो है वह विशेषण से बनती है भाववाचक संज्ञाएं. पहली जो है वह जातिवाचक संज्ञा में से भाववाचक संज्ञा का निर्माण हुआ है और दूसरा जो है वह विशेषण से बनती है भाववाचक संज्ञा. तीसरी है क्रिया से बनी भाववाचक संज्ञाएं. तीन में से भाववाचक संज्ञा का निर्माण हुआ है. तीसरा जो है वह क्रिया से बनी भाववाचक संज्ञाएं. पहला जो वाक्य है पता नहीं यहां से कब छूटेंगे. दूसरे वाक्य में कहा है पता नहीं यहां से कब छुटकारा मिलेगा. अ विभाग के पहले वाक्य में छूटेंगे क्रिया शब्द है. पहला जो वाक्य है उसमें छूटेंगे क्या है? क्रिया शब्द है. क्या है? क्रिया. उसमें कार प्रत्यय जोड़कर क्या कहा है? कार प्रत्यय जोड़कर छुटकारा शब्द बनता है. दूसरा जो है उसमें छुटकारा शब्द जो है वह बनता है. यह भाववाचक संज्ञा है. यह क्या है? भाववाचक संज्ञा है. इस तरह जातिवाचक संज्ञा, विशेषण और क्रिया में प्रत्यय लगाने से भाववाचक संज्ञा बनती है. क्या कहा है? क्रिया से बनती है भाववाचक संज्ञा. अ विभाग के पहले वाक्य में छूटेंगे क्रिया शब्द है. उसमें कार प्रत्यय जोड़कर क्या बनता है? छुटकारा शब्द बनता है जो भाववाचक संज्ञा है. इस तरह जातिवाचक संज्ञा, विशेषण और क्रिया जिसे हम धातु भी कहते हैं यह जो है उसमें प्रत्यय लगने से क्या बनता है? तो कि भाववाचक संज्ञा जो है वह बनती है. ફરીથી જોઈએ બાળકો વિશેષણ છે એમાંથી છે ભાવવાચક સંજ્ઞાનું નિર્માણ થયેલું છે. અહીંયા આપણને બે વાક્ય આપેલા છે. હિમાલય સૌથી છે ઊંચો પર્વત છે. હિમાલય છે એ પોતાની ઊંચાઈ માટે છે પ્રસિદ્ધ છે. તો પહેલા વાક્યની અંદર છે એ હિમાલય છે એની વિશેષતા છે એ કંઈક દર્શાવવામાં આવેલી છે. શું છે? તો કે ઊંચો છે. હવે એની અંદર છે એ શું કરવામાં આવ્યું છે? તો કે આઈ પ્રત્યય છે એ આઈ પ્રત્યય જોડીએ એટલે શબ્દ બની જાય છે ઊંચાઈ. અહીંયા છે એના ઉદાહરણ આપેલા
પછી છે એ છેલ્લું કીધેલું છે કે ક્રિયામાંથી પણ છે ભાવવાચક સંજ્ઞા છે એનું નિર્માણ થયેલું છે. પહેલું વાક્ય આપેલું છે પતા નહીં યહાં સે કબ છૂટેંગે, ખબર નથી કે અહીંથી ક્યારે છુટકારો થશે, છૂટેંગે. પછી બીજાની અંદર કીધેલું છે કે પતા નહીં યહાં સે કબ છુટકારા મિલેંગે, ખબર નથી કે અહીંથી ક્યારે છે છુટકારો થશે, અહીંથી ક્યારે આપણે છૂટીશું. યહાં છૂટેંગે છુટકારા. તો પહેલાની અંદર છે એની અંદર શું કીધું છે, છૂટેંગે અને પ્રત્યય છે કાર પ્રત્યય જોડીએ એટલે શું બને છે શબ્દ, તો કે છુટકારા શબ્દ છે એ બને છે. છેલ્લે કીધેલું છે કે આ રીતના છે એ જાતિવાચક સંજ્ઞા, વિશેષણ અને ક્રિયા ધાતુ છે એમાંથી ભાવવાચક સંજ્ઞા છે તેનું નિર્માણ થયેલું છે. તો બાળકો અહીંયા છે આપણું ભાવવાચક સંજ્ઞા છે એ પૂર્ણ થાય છે. આશા રાખું કે તમને ભાવવાચક સંજ્ઞા છે એ આવડી જશે કે આવડી ગઈ હશે. આપણું જે સંદર્ભ સાહિત્ય છે એમાં વિશેષ ઉદાહરણ સહિત છે એ આપેલ જ છે. થોડુંક ધ્યાનથી છે એને સમજી અને વાંચો એટલે આવડી જશે. થેન્ક યુ. જય